પાણીમાં છે। પૂરનું સંકટ ટળ્યા બાદ પૂરના સંકટ ટળ્યા બાદ કેટલાક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। શાંતાદેવી રોડ, બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયેલા છે। રિંગ રોડ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। આમ જોઈ શકાય છે કે પૂર્ણા નદીની સપાટી જેમ જેમ ઓછી થઈ રહી છે, વરસાદે વિરામ લીધો છે, પણ હજી પણ એવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે કે કેટલાક શહેરી વિસ્તારોમાં, નવસારીના કેટલાક શહેરી વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। શહેરમાં પ્રવેશેલા પૂર્ણાના પાણી ઓસરવાની હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે, પણ હજી ઓસર્યા નથી। શહેરના શાંતાદેવી રોડનો વિસ્તાર, બંદર રોડ વિસ્તાર છે, રિંગ રોડ વિસ્તાર છે કે જ્યાં હજી પણ પાણી નથી ઓસર્યા। પૂરનું સંકટ ટળ્યા બાદ પણ શહેરનો કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। તો નવસારીના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। પૂર્ણા નદીની જળ સપાટી ઘટી છે, નહીં તો નવસારીમાં તો પૂરનું સંકટ તોળાઈ રહ્યું હતું। જો સપાટી ફરી વખત વધી જાય છે તો પછી પાલિકા દ્વારા બચાવની કામગીરી એટલે કે સ્થળાંતરની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, પૂર્ણા નદી બે કાંઠે વહી રહી હતી, પૂરનું સંકટ તોળાઈ રહ્યું હતું, પરંતુ બે એવા સારા સમાચાર છે કે વરસાદ રોકાતા પૂર્ણા નદીની જળ સપાટી ઘટી છે, પણ કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં હજી પણ પાણી નથી ઓસર્યા? બિલકુલ પ્રીતિ, પૂરની પરિસ્થિતિ અંગે જો નવસારી શહેરની આપને વિગતો જણાવું તો નવસારી શહેરની અંદર પૂર્ણા જ્યારે 26 ફૂટ ઉપર વહેતી થઈ હતી ત્યારે નવસારી શહેરનો શાંતાદેવી રોડ, ગધેવાન બંગલો, દશેરા ટેકરી, માછીવાડ, ભેંસતખાડા જેવા વિસ્તારો જે છે ત્યાં પૂર્ણાના પાણી પ્રવેશી ચૂક્યા હતા અને શહેરને બાનમાં લેવાની શરૂઆત પૂર્ણા નદીએ કરી હતી। પરંતુ મોડી રાત બાદ ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો અને ત્યારબાદ પૂર્ણા નદીની જે સપાટી છે એ તડતડાટ નીચે ઉતરીને હાલ 22 ફૂટ ઉપર વહેતી થઈ છે, જેને પગલે નવસારી શહેરની અંદરથી જે પૂર્ણના પાણી પ્રવેશ્યા હતા તે હવે ઓસરવા લાગ્યા છે। શહેરના ઘણા બધા વિસ્તારોમાંથી પાણી ઓસરી ચૂક્યા છે અને જનજીવન જે પ્રભાવિત થયું હતું એ હવે થાળે પડી રહ્યું હોય તેવી સ્થિતિનું શહેરની અંદર નિર્માણ થયું છે। તો બીજી તરફ શહેરના અમુક કેટલાક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં હજી પણ પૂર્ણાના પાણી દેખાઈ રહ્યા છે, જોવા મળી રહ્યા છે, પરંતુ તેને કારણે ખાસ કોઈ શહેરીજનોને હાલાકી હાલની સ્થિતિમાં સર્જાઈ હોય તેવી વિગતો નથી અને પૂર્ણાનું જે પૂર સંકટ શહેર ઉપર તોડાયું હતું એ હવે ટળી ચૂક્યું છે એવું ચોક્કસથી કહી શકાય। આભાર રાજન, વધુ અપડેટ માટે સંપર્કમાં રહીશું। તો નવસારીમાં પૂર્ણા